ચેનલના અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। હું કેયુર પટેલ ફરીથી એકવાર આપણે ભેગા થયા છીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર। સ્ટેટિસ્ટિક્સના અંદર આપણે શરૂ કરીએ તો આપણે ધોરણ 10 ના અંદર ટોટલ 3 વસ્તુ શીખવાની છે। 3 વસ્તુ કઈ તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક 3 વસ્તુ એટલે આપણે શીખવાના છીએ, બરાબર। એમાં સૌપ્રથમ આવશે મધ્યક। શું આવશે? મધ્યક, બરાબર। હવે અહીંયા હું દાખલો ગણવાની તમને પેટર્ન શીખવાડીશ। આપણી પેટર્ન થોડી હટકે હશે, બરાબર। આ મધ્યક માટે બેટા ટોટલ 3 રીત આપણા સિલેબસના અંદર છે। એક સાદી રીત અથવા તો સીધી રીત, નંબર 2 ધારેલા મધ્યકની રીત અને નંબર 3 પદ વિચલનની રીત, બરાબર। આપણે સાદી મેથડ જોઈ લઈએ। જો 3 મેથડ થી બધા જ દાખલા ગણી શકાય, બરાબર। દરેક દાખલો દરેક મેથડ થી ગણી શકાય। હા, આવૃત્તિ સતત આવૃત્તિ હોય અને બંનેનો ડિફરન્સ એટલે કે h તફાવત, જે આવૃત્તિ આપેલી હોય એનો તફાવત આપણને સરખો મળતો હોય આપણે બધા દાખલા બધી રીતે ગણી શકીએ છીએ। ચલો બેટા, મધ્યકની પ્રથમ રીત સીધી રીત, એનું ફોર્મ્યુલા છે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi। સિગ્મા fi xi અને fi છે શું એ હું તમને હમણાં જણાવીશ। તમે સ્ક્રીન ઉપર રકમ જોઈ શકો છો। રકમ આપણી એવી છે કે બાળકોને એમના ગામના અંદર કયા ઘર પાસે કેટલા છોડની સંખ્યા છે એની માહિતીનો ડેટા કલેક્ટ કરવા કર્યો। બાળકો એનો ડેટા કલેક્ટ કરીને આપણને આપેલો છે, એનું આપણે ટેબલ બનાવી દીધું, બરાબર। હવે આ દાખલા ગણવામાં કોષ્ટક યાદ રાખવાનું નથી બેટા, તમારે ટેબલ યાદ રાખવાનું નહીં। આપણે શું કરવાનું, આપણે ફોર્મ્યુલા યાદ રાખવાનું। ફોર્મ્યુલાના અંદર જે જરૂર હોય એ ટેબલના અંદર બનાવવાનું, ઓકે। ફોર્મ્યુલામાં જરૂર શેની છે? સિગ્મા fi xi સિગ્મા fi। તો જો અહીંયા ઘરની સંખ્યા જે આપેલી છે એ આપણી fi થાય। શું કહેવાય એને? fi। સિગ્મા fi નો મતલબ થાય fi નો સરવાળો। તો આનો સરવાળો કરે એટલે કેટલા મળ્યા? 20, ઓકે। ચલો હવે જરૂર શેની છે બીજી? સિગ્મા fi xi। તો એક કિંમત તો મળી ગઈ આપણને છેદમાં। હવે અંશની વાત કરીએ fi અને xi, તો આપણે અહીંયા xi ની જરૂર પડવાની। xi એટલે શું? તો મધ્ય કિંમત એટલે xi। મધ્ય કિંમત xi કઈ રીતે મળશે? તો અધર સીમા વત્તા ઊર્ધ્વ સીમા ભાગ્યા 2। અધર સીમા વત્તા ઊર્ધ્વ સીમા બેટા આપણા જોડે આવૃત્તિ આપેલી હોય એમાં અધર સીમા અને ઊર્ધ્વ સીમાનો સરવાળો કરો ભાગ્યા 2। 2 વત્તા 0 ભાગ્યા 2 1 થઈ જાય। 4 ને 6 ભાગ્યા 2 3 થઈ જશે, બરાબર। 6 4 10 ભાગ્યા 2 5 થઈ જાય, તે આપણે લખી દઈએ। તો જો 2 વત્તા 0 2 ભાગ્યા 2 એટલે 1, 4 ને 6 ભાગ્યા 2 એટલે 3, 6 4 10 ભાગ્યા 2 એટલે 5, 8 ને 6 14, 14 ભાગ્યા 2 એટલે 7, 10 ના 8 18 ભાગ્યા 2 એટલે 9, 12 ને 10 22 ભાગ્યા 2 એટલે 11, 14 ને 12 26 13, 26 ભાગ્યા 2 એટલે તે આપણો xi તૈયાર થઈ ગયો। હવે જરૂર છે એની છે fi xi એટલે fi અને xi નો ગુણાકાર। તો આપણે અહીં ગુણાકાર કરશું fi xi। તો શું થાય? 1 એકા 1, 3 દુ 6, 5 એકુ 5, 5 સત્તા 35, 9 છંગ 54, 11 દુ 22, 13 તારી 39। મળી ગઈ આ વેલ્યુ આપણને બધાની। હવે બધાનો સરવાળો કરવાનો છે। જો સિગ્મા fi xi એટલે શું કરવાનો? બધાનો સરવાળો। તો સિગ્મા fi xi બરાબર સરવાળો કરશું તો આપણને મળશે 162। કેટલો મળશે? 162, ઓકે। હવે આપણું ફોર્મ્યુલા જોઈએ, ફોર્મ્યુલા લખીએ જે શોધવાનું હોય। મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi। ચલો હવે બેટા અહીંયા જે જરૂર પડી કિંમત એ બધી આપણા જોડે અવેલેબલ છે। સિગ્મા fi xi કેટલા મળ્યા? 162। સિગ્મા fi કેટલા છે આપણા જોડે? 20। તો અહીંયા મૂકી દીધા
20 બરાબર. હવે આનું સાદુરૂપ આપીએ તો 162 ભાગ્યા 20 કરીએ એટલે આપણને મળશે 8.1. કેટલા મળવાના? 8.1. આપણો આ જવાબ થઈ જશે. હવે દાખલા નંબર 2 આપણે આને પદ વિચલનની રીત UI વાળી મેથડથી આપણે આ દાખલો ગણવાના છીએ. તો આના માટે આપણે રકમમાં આપેલું છે એ પ્રમાણે આપણે દૈનિક વેતન લખી દીધું, એ કારીગરોની સંખ્યા લખી અને એમની મધ્ય કિંમત મેં એડવાન્સમાં અહીંયા લખી રાખી છે. મધ્ય કિંમત આગળના દાખલામાં જે પ્રમાણે આપણે લખી હતી કે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 એ પ્રમાણે આપણે મધ્ય કિંમત અહીંયા લખી દીધી છે. બરાબર. ચાલો હવે શું કરવાનું? તો આપણે રકમના અંદર મધ્યક x બારનું શોધવાનું સૂત્ર કંઈક આ પ્રકારનું છે પદ વિચલનની રીતમાં. ધારેલા મધ્યક કરતા પદ વિચલનની રીત ઈઝી છે. બરાબર. હું એક મસ્ત ટ્રીક આપીશ, તમે ધ્યાન આપજો. ફોર્મ્યુલા શું છે? x બાર બરાબર a સિગ્મા fi uy ભાગ્યા સિગ્મા fi h. બરાબર. આમાં જેટલાની રિક્વાયરમેન્ટ છે બધી આપણે આમાં શોધી દઈએ. પહેલા જુઓ શું લખ્યું છે? a કેવી રીતે મળશે? તો જો બેટા આપણે શું શોધ્યું? xi તે xi ના અંદર વચ્ચેની સંખ્યા હોય એને a ધારી લેવાનો. xi ના અંદર વચ્ચે જે હોય એક્ઝેક્ટલી એને શું ધારી લેવાનો? a. જો એક્ઝેક્ટલી વચ્ચેની સંખ્યા ના મળતી હોય તો ઉપરની સાઈડ તમારે a ધારવાનું રહેશે. બરાબર. તમે એ ધારી લીધો. પછી શું શોધવાનું છે? fi uy ની જરૂર પડવાની ભાગ્યા સિગ્મા fi. સિગ્મા fi તો તમે આપણો fi આવ્યો, fi નો સરવાળો કરી દઈએ એટલે સિગ્મા fi આપણને મળી જશે. બરાબર. સિગ્મા fi અહીંયા આપણો થશે 50. કેટલો થશે? 50. બરાબર. સિગ્મા fi આપણો અહીંયા 50 થઈ જવાનો. fi uy fi તો તૈયાર છે પણ ui નથી તો ui શોધવો પડશે. તો ui શોધવા માટેનો ફોર્મ્યુલા આવ્યો xi - a h. ચલો બેટા જરૂર છે નહીં પડવાની fi ui, રાઈટ. હવે fi ui માટે fi તો આપણા જોડે છે ઓલરેડી. શું નથી? ui માટેનો ફોર્મ્યુલા આવ્યો xi - a h. આપણે ui અહીંયા શોધી લઈએ. ui માટે કરવાનું કાંઈ જ નહીં, સરસ મજાની ટ્રીક. શું કરવાનું જોજો. જ્યાં a ધાર્યું હોય એના બરાબર શું મૂકી દેવાના? 0. અને અહીંયા ઉપર -1 -2 અને એ જ પ્રમાણે નીચે ધન સંખ્યા 1 2. ક્લિયર? તો ui તૈયાર થઈ ગયો. હવે જરૂર છે એની છે આપણે fi ui ની. શેની જરૂર છે આપણા જોડે? fi ui ની. મતલબ fi અને ui નો ગુણાકાર કરવાનો. 12 દુ 24 14 એકા 14 0 સાથે ગુણાય તો 0 6 એકા 6 10 દુ 20. તો સિગ્મા fi ui બરાબર ધન સંખ્યાઓનો સરવાળો કરો તો 26 માઈનસ ઋણ સંખ્યાઓનો સરવાળો કરો 4 4 8 2 ને 3 38. 26 માંથી 38 જાય તો કેટલા રહેશે? તો -12. કેટલા થાય? -12. ઓકે. તો જો આપણા જોડે કેટલી માહિતી કલેક્ટ થઈ ગઈ ફોર્મ્યુલાના અંદર. a ની જરૂર હતી, a આવી ગયો. પ્લસ સિગ્મા fi ui આપણે લાવી દીધો. સિગ્મા fi આવી ગયો, બચ્યું h. બરાબર. હવે h ક્યાંથી આવશે? તો આપણા જોડે અહીંયા જે આપેલું હોય ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા એટલે આપણો h થઈ જાય. દરેકમાં h સરખું જ હશે. જો 600 - 580 કરો 20 જ થાય. 560 - 540 કરો 20 જ થશે. 520 - 500 કરો તો પણ 20 જ થશે. માટે h બરાબર 20. બધી વેલ્યુ મળી ગઈ. મૂકી દઈએ ફોર્મ્યુલામાં. a બરાબર થઈ ગયા 550 વત્તા સિગ્મા fi ui થઈ ગયો -12. સિગ્મા fi હતો આપણો 50 અને h આપણો મળ્યો 20. 0 0 કટ તો થઈ ગયા 550 -24 ભાગ્યા 5. ચલો આનું સાદુરૂપ આપી દઈએ તો શું થાય? 5 ઉપર જતા રહેશે તો 0 5 2 27 - 24 ભાગ્યા 5. બરાબર. આનું સાદુરૂપ આપીએ તો થઈ જવાના 6 5 માંથી 4 એટલે 2 27 26 ભાગ્યા 5 અને આનો જવાબ આવશે 545.20. એ તમારો મધ્યક x બાર
તૈયાર થઈ ગયો. ઓકે, ચલો આ જ રીતે બીજા દાખલા પણ ફટાફટ જોઈ લઈએ. ચલો બેટા, એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3. અહીંયા કઈ આ પ્રકારે માહિતી આપેલી છે. વર્ગ અંતરાલ આપેલા છે આપણને, આવૃત્તિ fi આપેલી છે, પણ આવૃત્તિ fi ના અંદર એક આવૃત્તિ નથી, આ ખૂટતી આવૃત્તિ છે. એની જગ્યાએ આપણને f આપી દીધો છે. બરાબર? તો આપણને પ્રશ્ન એવો છે કે જો આનો મધ્યક 18 થતો હોય તો આ ખૂટતી આવૃત્તિ શોધો. બરાબર? દાખલો ગણવામાં કોઈ જ ફેરફાર થશે નહીં, એ જ મેથડથી જવાનું. ગણીએ એટલે ખ્યાલ આવી જશે. આપણી સિસ્ટમ મુજબ xi આપણે શોધી નાખ્યો, ઉર્ધ્વ સીમા વત્તા અધર સીમા ભાગ્યા 2, fi xi પણ કરી નાખ્યું મેં, fi અને xi નો ગુણાકાર કરીને બધું લખી નાખ્યું ટોટલ વેલ્યુ. ચલો હવે સિગ્મા fi ની જરૂર પડવાની, તો સિગ્મા fi માટે શું કરશું? આ બધાનો સરવાળો. તો જેટલી સંખ્યાઓ આપેલી છે f સિવાયની બધાનો સરવાળો કર્યો પ્લસ f, તો આ તમારો થઈ ગયો સિગ્મા fi. એ જ પ્રમાણે અહીંયા જે fi xi હતો એમાં બાકી જે સંખ્યાઓ હતી બધાનો સરવાળો કર્યો પ્લસ આ vcf હતા એ પ્લસ vcf. આ જે વેલ્યુ છે આપણે આમાં મૂકી દઈએ. મધ્યક આપણને ઓલરેડી આપી દીધો છે, કેટલો? 18. સિગ્મા fi xi કેટલો મળ્યો? 752 વત્તા 20f. 752 વત્તા 20f. ચલો નીચે કેટલું છે? સિગ્મા fi 44 પ્લસ f. ખ્યાલ આવી ગયો? હવે 44 પ્લસ f જે છેદના અંદર છે એને આપણે સામે મોકલી દઈએ ઉપર. બરાબર? તો શું થઈ જશે? 18 44 વત્તા f બરાબર 752 પ્લસ 20f. આ રીતનું થઈ જાવ બેટા. ચલો હવે આનો ગુણાકાર કરી દઈએ. 18 ગુણ્યા 44 તો કેટલા થાય? 792. આ થશે 792 વત્તા 18 ગુણ્યા f એટલે 18f. અહીંયા 752 પ્લસ 20f બરાબર 752 આ બાજુ લાવી દો તો 792 માઈનસ 752 બરાબર 20f. અહીંયા 18f આ બાજુ મોકલી દો તો 20f માઈનસ 18f થઈ જાય. ચલો આ બંનેનો તફાવત લઈ લઈએ, બાદબાકી. તો કેટલો થાય? 40. તો 40 બરાબર 20 માઈનસ 18 2f. 2 નીચે આવી જશે. f બરાબર 40 ભાગ્યા 2 માટે f બરાબર 20. આપણી જે ખૂટતી આવૃત્તિ હતી કેટલી થવાની? 20. આ દાખલો અહીંયા પૂરો છે. ઈઝી દાખલા છે બધા, સરસ મજાના. આ 16 માર્ક્સ ના અંદર આ ચેપ્ટર આપણા માટે બહુ જ વરદાન સ્વરૂપ કહેવાય. બરાબર? બેટા આનો તૈયાર કરી દો. આટલો વિડિયો સ્ટોપ કરીને બધા જોઈ લેજો, લખી રાખો, નોટ કરી લો. સરસ મજાનો દાખલો છે આપણા જોડે. ચલો બેટા નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ 4 ના અંદર તમને વર્ગ અંતરાલ આપેલો છે. વર્ગ અંતરાલ 65 68 68 71 74 74 77 77 80 80 થી 86 આવૃત્તિ આપણને આપેલી છે 2 4 3 8 7 4 2. રાઈટ? આને આપણે ધારેલા મધ્યકની રીતથી દાખલો ગણવાનો છે. બરાબર? તો બેટા દરેક એક્ઝામ્પલ ના અંદર મધ્ય કિંમત સુધી તો આનું આ સેમ ટુ સેમ જ આવવાનું. તો મધ્ય કિંમત આપણે કેવી રીતે શોધી? ઉર્ધ્વ સીમા વત્તા અધર સીમા ભાગ્યા 2. એ પ્રમાણે તમામ મધ્ય કિંમત શોધી નાખી. fi નો મેં સરવાળો કરી મૂકી દીધો છે, માટે સિગ્મા fi બરાબર કેટલા મળ્યા? 30. ઓકે, હવે ફોર્મ્યુલા જોઈ લઈએ. ધારેલા મધ્યકની રીતનો ફોર્મ્યુલા કઈ આ પ્રકારે છે? મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi. હવે જરૂર છે એની પડવાની a ની, તો આગળ UI વાળી મેથડમાં તમને ખ્યાલ આવી ગયો કે કેવી રીતે શોધવાનું. તે આપણે એ જ પ્રમાણે શોધશું. fi di. હવે di છે શું? તો di નો ફોર્મ્યુલા આ પ્રમાણે છે xi a. બરાબર? તો ચલો હવે આપણે a પહેલા ધારી લઈએ. તો આમાં મધ્ય કિંમતમાં વચ્ચે નિધારવાની. તો આમાં વચ્ચેની 75.5 એટલે આપણે આ ધારી લીધો a. ઓકે, હવે શોધવાનું શું છે? xi a એટલે આપણો આ xi. પહેલો xi લઈએ 66.5. તો પ્રથમ xi 66.5 માઈનસ a મતલબ આ રહ્યો આપણો a. તો 66.5 માઈનસ 75.5 કેટલા થાય? -9. કેટલા થશે? -9. ચલો બીજો xi માઈનસ a. તો 69.5 ઓછા 75.5 તો આ થશે -6. -6. 72.5 માઈનસ 75.5 તો આ થશે -3. આના માટે xi પણ આ a પણ આ, તો આ શું થઈ જાય? 75.5 ઓછા 75.5 0.
શું થઈ જશે 0. ચલો 78.5 માઈનસ 75.5 3, 81.5 માઈનસ 75.5 6, 84.5 માઈનસ 75.5 9. મળી ગયા. શોધવાનું શું છે FIDI. તો FIDI મતલબ આ FI આપણો ના DI બંનેનો ગુણાકાર કરવાનો. બરાબર. તો કેટલા થાય 9 દુ 18 4 6 24 3 તારી 9 0 ગુણ્યા 8 0 7 તારી 21 4 6 24 અને 2 9 18. બરાબર. ધન સંખ્યાઓનો સરવાળો માઈનસ ઋણ સંખ્યાઓનો સરવાળો 8 ને 4 12 ને 13 નો તગડો વધી પડી 1 2 ને 3 ને 2 5 ને 6 63 માઈનસ આમનો સરવાળો કરીએ 8 ને 4 12 12 ને 9 તો 21 2 4 5 63 માઈનસ 51 કેટલા થવાના 12. તો સિગ્મા FIDI કેટલો મળ્યો આપણને 12. હવે એટલે બેટા પેલામાં મૂકી દેવાની. તો ચલો ફોર્મ્યુલામાં મૂકીએ. a બરાબર કેટલા હતા આપણા જોડે 75.5 વત્તા સિગ્મા FIDI કેટલો મળ્યો 12, સિગ્મા FI કેટલો હતો 30. આનું સાદું રૂપ આપી દઈએ. 3 ચોક 12 3 દાન 30. આનું પણ આ રીતે થાય 75 5 ભાગ્યા 10 વત્તા 4 ભાગ્યા 10. મળવાનું ને 4 તારીખ 12 અને 10 તારીખ 30. છેદ સરખું થઈ ગયું એટલે ડાયરેક્ટ અંશનો સરવાળો કરતો 759 ભાગ્યા 10 એટલે 75.9 આપણો જવાબ થઈ જાય. ખ્યાલ આવ્યો? સરસ મજાની રીત છે. આ ત્રીજી રીત પણ આપણે જોઈ લીધી બેટા. ત્રણે ત્રણ રીતના દાખલા તમને બતાવી દીધા. તમારે જોઈ લેવાનું. વિડિયો સ્ટોપ કરીને તમે જુઓ. ખ્યાલ આવે તો આગળની રીતમાં ફરીથી વિડિયો જોઈને જોઈ લો. સરસ મજાના દાખલા છે. ઈઝી મેથડ છે. બરાબર? ફરજિયાત પૂછાશે જ. ચાલો બેટા દાખલા નંબર 5. દાખલા નંબર 5 જોઈએ. શું કહે છે? કેરીઓની સંખ્યા 50 થી 52 કેરીઓ એવા કેટલા ખોખા છે? 15. 53 થી 55 એવા 110. 56 થી 58 હોય એવા 135, 59 થી 61 હોય એવા 115, 62 થી 64 ખોખા કેરી હોય એવા કેટલા 25 ખોખા. હવે બેટા આ દાખલો જો આપણે UI ની મેથડ થી ગણવો હોય એટલે કે પદ વિચલનની રીતથી ગણવું હોય તો શું કરવાનું? એના માટે આપણા જોડે આવૃત્તિ સતત આવૃત્તિ હોવી જોઈએ. શું હોવું જોઈએ? સતત આવૃત્તિ. સતત આવૃત્તિ 50 થી 52, 52 થી 55 આ રીતે શરૂ થતી હોય. પરંતુ અહીં આપણે થોડો ચેન્જ કરી દઈશું. 50 થી 53, 53 થી 55, સોરી 53 થી 56, 56 થી 58, 59, 59 થી 61, એટલે અહીંયા થઈ જશે 62, 62 થી 64. જો શું કર્યું આપણે? આવૃત્તિ સતત કરી દીધી. 50 થી 53 15, 53 થી 56 110, 56 થી 59 135, 59 થી 62 115, 62 થી 64 25. ઓકે. હવે આપણો h શું થઈ જાય? h બરાબર 53 - 50 કેટલા થઈ ગયા? 3. આપણો સતત આવૃત્તિ એ કરી દીધી અને h તમારો થઈ ગયો 3. બરાબર? ચલો હવે મધ્ય કિંમત તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એ પ્રમાણે આપણે મધ્ય કિંમત મેળવી દીધી. વચ્ચેની સંખ્યા હોય એને આપણે a ધારી લીધો. ત્યારબાદ એના બરાબર 0 તમને આગળ શોર્ટકટ આપી દીધી પ્રમાણે -1 -2 નીચે 1 2. ઓકે. ચલો શું થશે? ગુણાકાર fi ui આ રીતે ગુણાકાર કર્યો બેટા આપણે ગુણાકાર. ત્યારબાદ સિગ્મા fi ui એટલે એનો સરવાળો કર્યો. આ તમામ વેલ્યુ આપણે ફોર્મ્યુલામાં મૂકી. એ કેટલો સપોઝ કર્યો તો 57 તો અહીંયા 57. સિગ્મા fi ui 25 તો સિગ્મા fi ui 25 થઈ ગયો. સિગ્મા fi 400 તો નીચે સિગ્મા fi 400 એ જ આપણો 3. ઓકે. પછી 80 ગુણ્યા 5 એટલે 400. 16 85 એટલે નીચે 16 આવી ગયા. 3 ભાગ્યા 16. 16 એ અહીંયા લસા લઈએ તો 912 + 3 ભાગ્યા 16. 912 + 3 915 ભાગ્યા 16. ટોટલ જવાબ થાય 57.19. ઓકે. બેટા દાખલો લખવો હોય તો વિડિયો એટલે સ્ટોપ કરી તમે દાખલો લખી દેજો. ખ્યાલ ના આવે તો ફરીથી તમે
રિપીટ કરી જોઈ લેજો. ચલો બેટા દાખલા નંબર 6 સમજી લઈએ. અહીંયા આપણને દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક શોધવાની વાત કરી છે. વર્ગ અંતરાલ આપેલો છે 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350. ઓકે, આવૃત્તિ fi રકમ આપેલી છે પ્રમાણે લખી દીધી. ચલો ત્યારબાદ મધ્ય કિંમત આ બંનેનો સરવાળો ભાગ્યા 2 મધ્ય કિંમત આપણે શોધી નાખી. એમાં ui ની રીતે એટલે કે પદ વિચલનની રીતે આપણે દાખલાની ગણતરી કરશું. તો વચ્ચેની સંખ્યાને a ધારી લેવાના, એના બાજુમાં 0 લખી દેવાનું, -1 -2 1 2. ઓકે, આ કોમન અત્યાર સુધી આ જ કર્યું છે. આ ui આપણો થઈ ગયો. હવે fi ui તો fi અને ui નો ગુણાકાર 4 દુ 8 -8 5 એકા 5 -5 0 2 એકા 2 2 દુ 4. ઓકે, વર્ગ લંબાઈ h જોઈએ 150 - 100 એટલે h બરાબર થઈ જાય 50. સિગ્મા fi સરવાળો કરીએ તો 25, આમનો સરવાળો કરીએ 4 2 6 માંથી 8 બાદ 14 એટલે -7 રહેશે. ઓકે, હવે આ બધી વેલ્યુ પેલામાં મૂકી દઈએ તો શું થાય? a બરાબર 225 પ્લસ એ સિગ્મા fi ui -7 નીચે સિગ્મા fi 25 ગુણ્યા h આપણો 50. 25 દુ 50 એટલે બે ઉપર જતા રહ્યા. 225 માઈનસ 7 દુની 14, 225 માંથી 14 જાય તો 211. માટે દૈનિક ઘરગથ્થુ ખર્ચ જે મધ્યકનો જે ખર્ચ થાય એ કેટલો થવાનો? ખર્ચનો મધ્યક 211 રૂપિયા થાય. ઓકે બેટા, વિડિયો સ્ટોપ કરી દો, દાખલો લખી દો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો બેટા એક્ઝામ્પલ ગણીએ. અહીંયા SO2 ની સાંદ્રતા હવાના અંદર અને એનો વર્ગ અંતરાલ આપેલો છે, આવૃત્તિ fi આપેલી છે. બરાબર, આપણે જે આપી તે આપણે લખી દીધું. ત્યારબાદ એમની મધ્ય કિંમત xi, તો xi માટે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 તો 0.00 પ્લસ 0.4 એટલે 0.04/2 એટલે 0.02. એ જ પ્રમાણે તમામ મધ્ય કિંમતો શોધી નાખી. એમાં વચ્ચેની કિંમત આવજો બેટા, અહીંયા વચ્ચેની એક્ઝેક્ટ કિંમત મળતી નથી એટલે મેં કીધું તેમ વચ્ચેથી ઉપરની લેવાની, થોડી નીચે લેવાની નહીં. આપણે વચ્ચેથી થોડી ઉપરની લીધી, આ પણ લઈ શકાય. હા, તમે કોઈ પણ ને એ ધારી શકો છો. ચલો અહીંયા આપણે 0.10 ને એ ધાર્યો તો શું થાય? આના બરાબર 0 -1 -2 નીચે 1 2 3. ચલો fi ui નો ગુણાકાર 4 દુ -8 9 એકા 9 -9 9 ગુણ્યા 0 0 2 એકા 2 4 દુ 8 2 તારી 6 8 2 10 6 16 9 8 17 16 માંથી 17 જાય તો -1 એટલે સિગ્મા fi ui શું મળે આપણને? -1. સિગ્મા fi આપણો હતો 30 અને આપણને તફાવત લઈએ તો 0.04 રહેશે. ચલો એ આપણો x થઈ જાય. વેલ્યુ અહીંયા મૂકી દઈએ. e ની વેલ્યુ એ કેટલા હતા આપણા જોડે? 0.10 એટલે હું 10 ભાગ્યા 100 લખી શકું. હા, પ્લસ -1 સિગ્મા fi ui -1 સિગ્મા fi કેટલો છે આપણા જોડે? 30 એટલે નીચે 30 h 0.04 એટલા માટે અહીંયા h ની વેલ્યુ 4 ભાગ્યા 100. ઓકે, હવે શું કર્યું મેં? 0 0 કટ કરી દીધા. અહીંયા 4 એકા 4 એટલે -4 નીચે 3 ગુણ્યા 30 ગુણ્યા 100 એટલે 3000. લસા લઈએ તો 10 and 3000 નો લસા 3000. અહીંયા 300 વડે ગુણાય 300 - 4 એટલે 296 ભાગ્યા 3000. જવાબ લાવીશું તો 0.099. તો આટલા ppm SO2 ની સાંદ્રતા થાય, એનો મધ્યક આટલો થઈ જાય. ઓકે બેટા, વિડિયો સ્ટોપ કરીને દાખલો લખી દેજો. બરાબર, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 8. ચલો બેટા દાખલા નંબર 8. દાખલા નંબર 8 માં આપણને આપેલું છે દિવસોની સંખ્યા, કેટલા દિવસે કેટલા વિદ્યાર્થીઓ હાજર હતા એમનો મધ્યક શોધવાનો છે. ચલો અહીંયા દિવસોની સંખ્યા 0 થી 6 6 થી 10 10 થી 14 14 થી 20 20 થી 28 28 થી 38 38 થી 40. ઓકે, રકમમાં જોઈ લેજો બેટા. હવે હું થોડી સ્પીડમાં લઈશ કારણ કે તમે બધા પ્રેક્ટિસ તમારી થઈ ચૂકી છે બધા એક્ઝામ્પલ ઉપરથી. બરાબર, આવૃત્તિ fi 11 10 7 4 4 3 1. બેટા આપણે આ દાખલો સાદી મેથડ થી કરવાના છીએ. સાદી મેથડ બરાબર આપણું ફોર્મ્યુલા શું હતું? મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. ઓકે, જરૂર છે નહીં પડવાની. fi xi xi તો બધામાં કોમન આવતું જ હોય બેટા. 6 + 0 એટલે 6 ભાગ્યા 2 એટલે 3 10 નો 6 16 ભાગ્યા 2 એટલે 8. આ પ્રમાણે આપણે મધ્ય કિંમત શોધી નાખી. fi નો સરવાળો કર્યો તો સિગ્મા fi આપણને મળી ગયો 40. fi xi fi અને xi નો ગુણાકાર 11 તારી 33 10 8 80
12 સત્તા 84, 7 ચોક 68, 24 ચોક 96, 33 તારી 99, 39 ગુણ્યા 39, બધાનો સરવાળો કર્યો એટલે સિગ્મા fi xi કેટલો મળે આપણને 499. હવે બેટા આને આપણે અહીંયા ફોર્મ્યુલામાં મૂકી દઈએ તો શું થાય 499 સિગ્મા fi કેટલો થવાનો 40. બરાબર, આપણો ભાગાકાર કરશું તો આપણને મળશે 12.47. આપણું મધ્યક થઈ. ઓકે, છે ને બેટા ઈઝી. વિડિયો પોસ્ટ કરી એટલે રોકી તમે દાખલો લખી નાખો. બરાબર, ખ્યાલ ના આવતી હોય તો બેટા ફરીથી આગળના વિડિયોઝ જોઈ એકવાર રિવિઝન કરી લેજો. ઓકે, બધા સહેલા દાખલા છે. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લો બેટા 13.1 નો લાસ્ટ એક્ઝામ્પલ દાખલા નંબર 9. અહીંયા આપણને સાક્ષરતા દર આપેલો છે અને શહેરોની સંખ્યા આપેલી છે. બરાબર, સાક્ષરતા દરને આપણે આવૃત્તિ સ્વરૂપે લઈ લઈશું, શહેરોની સંખ્યા આપણો fi બની જશે. સાક્ષરતા દર 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85, 85 થી 95. તો આ દાખલો આપણે પદ વિચલનની રીતથી ગણીશું. તો શહેરોની સંખ્યા 3, 10, 11, 8, 3. બરાબર, બધાનો સરવાળો કરે સિગ્મા fi કેટલો થઈ જાય 35. 55 - 45 તો h બરાબર આપણને મળી ગયો 10. ઓકે, ચલો મધ્ય કિંમત આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 50, 60, 70, 80, 90 આપણને મધ્ય કિંમત મળી જાય. બેટા તમારે મધ્ય કિંમત જાતે કરવી પડશે એ બી રફ વર્કના અંદર. બરાબર, વચ્ચેની સંખ્યાને આપણે a ધારીએ છીએ એના બરાબર 0, -1, -2, 1, 2 ui ના અંદર. પછી શું કરીએ છીએ fi ui તો 3 દુ 6, 10 એકા 10, 11 ગુણ્યા 0 0, 8 એકા 8, 3 દુ 6, 8 ને 6 14, 10 ને 6 16, 14 - 16 એટલે -2. તો સિગ્મા fi ui શું મળ્યો આપણને -2. સિગ્મા fi આપણો હતો 35, h હતો આપણો 10. આ બધી વેલ્યુ બેટા મધ્યકના ફોર્મ્યુલામાં મૂકીએ. ફોર્મ્યુલા શું હતું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. એ બરાબર હતા 70, સિગ્મા fi ui -2, સિગ્મા fi 35 ગુણ્યા 10. તો 5 દુ 10, 5 હતું 35, 2 દુ 4 એટલે -4, નીચે 7, 7 7 49, 490 -4 ભાગ્યા 7. તો બાદબાકી કરીએ તો થઈ જાય 486 ભાગ્યા 7 એટલે 69.43 આશરે કિંમત મળે છે. આટલા ટકા સાક્ષરતા દર હોય. ઓકે.